ગ્રેવિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દ્વારકાના સીએનજી રિક્ષા ચાલકો સીએનજી પંપની અવ્યવસ્થાના કારણે પરેશાન થઈ એસડીએમને આવેદનપત્ર આપ્યું। દ્વારકા ખાતે અંદાજે 200-250 જેટલી સીએનજી રિક્ષાઓ છે, જ્યારે નજીકનું સીએનજી પંપ દ્વારકાથી 30 કિમી દૂર કુરંગા ગામે આવેલ છે। ત્યાં દરરોજ રિક્ષા ચાલકો 60 કિમી અપ ડાઉન કરીને ગેસ ભરવા જાય છે, ત્યારે સીએનજી પંપ સંચાલક દ્વારા અલગ નોઝલ રાખવાને બદલે રેગ્યુલર વાહનો સાથે રિક્ષા ચાલકોને લાઇનમાં ઊભા રાખી કલાકો સુધી ઊભા રહેવા મજબૂર કરવામાં આવે છે। ત્યારે રિક્ષા ચાલકો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે દરેક શહેરની જેમ દ્વારકામાં પણ સીએનજી પંપ પર સ્થાનિક રિક્ષા ચાલકો માટે એક અલગ નોઝલ મૂકવામાં આવે, જેથી રિક્ષા ચાલકોને વધારે સમય બગડે નહીં અને ધંધા રોજગારી પર અસર પડે નહીં। હાલ 30 કિમી જાવક, 30 કિમી આવક અને 2/3 કલાક પંપ પર લાઇનમાં રહેવાનું, એટલે રિક્ષા ચાલકોનો આખો દિવસ આમ જ બગડી જાય છે, ધંધો થઈ શકતું નથી। તેથી આજે તમામ રિક્ષા ચાલકો દ્વારકા હેલિપેડ ખાતેથી એસડીએમ કચેરી સુધી પોતપોતાની રિક્ષાઓ લઈ આવેદનપત્ર આપી યોગ્ય વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરવામાં આવી હતી। દેવભૂમિ દ્વારકાથી કેમેરામેન પ્રવીણ ભાયાણી, રિપોર્ટ અનિલ લાલ। જય રણછોડ। અત્યારે અમે ટોટલ 200-250 રિક્ષાવાળા દ્વારકાના ભેગા થયા છે અને તકલીફ એ છે અમે કે અહીંથી કુરંગા 30 કિલોમીટર જવાના અને 30 કિલોમીટર આવવાના, એટલે ગેસ માટે તકલીફ પડે છે। અને ત્યાં ગયા પછી પણ ત્યાં હજી રોજિંદો જે વાહનો જે હોય ફોર વ્હીલ એ લાઈન પડી હોય છે અને અમારે લાઈનમાં રહેવું પડે છે। એના માટે થઈને અમારે 2-4 કલાક બીજી પણ બગડે છે અને કલાક જવાની કલાક આવવાની એમ કરીને 4-5 કલાક અમને ત્યાં ગેસ ભરવામાં ટાઈમ લાગે છે। માટે અમારે એ રિક્વેસ્ટ છે કે અમને ત્યાં જે પંપ છે એમાં એક નોઝલ અલગ આપે રિક્ષાવાળાને, એટલે અમારા જે આ રોજીનો 200-250 પરિવાર જે રિક્ષાવાળાનો રોજી છે એને વધારે ને વધારે આવક થાય એના માટે થઈ અને એક નોઝલ આપે, એના માટે અમે પ્રાંત અધિકારી સાહેબને અત્યારે આવેદનપત્ર આવ્યા છે અને આપ્યું છે, એવી રિક્વેસ્ટ અમે કરી છે।